આજ રોજ તારીખ 8/2/2026 સરસઈ મુકામે રોહિતદાસ બાપાની જન્મ જયંતિ ઉજવાય, જેમાં આયોજક ચંદુભાઈ પરમાર, પ્રવીણભાઈ દાફડા અને તથા ટ્રસ્ટગણે જહેમત ઉઠાવી અને ભજનીક કલાકાર ચંદ્રેશભાઈ પરમાર, કાનજીભાઈ ચૌહાણ, અંકિતભાઈ રાઠોડ, મનસુખભાઈ રાઠોડ અને બાળ કલાકાર આર્યન ગોહિલે ભજનની રમઝટ બોલાવી. આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ. મો 9726514443. જૂનાગઢ જે આ દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ કરવા જઈ રહી છે, એમાં જે દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાવાની છે તે સાવ અનાથ, માતા પિતા વગરની દીકરીઓ છે અને આવી દીકરીઓને આપણે લગ્ન ઉત્સવ કરવાનો છે. એટલે સનાતન સેવા સમિતિને પહેલા તો ધન્યવાદ, અને બધા મિત્રો જે મારો અવાજ તેમના સુધી પહોંચે છે તેમને દરેકને વિનંતી છે કે તમે જો કાંઈ અનુદાન એમને આપવા ઈચ્છતા હોય તો અહીંયા મારી પાસે પત્રકાર મિત્ર છે શ્રી વલ્લભભાઈ વી પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક એમનું સરનામું છે અને એમનો કોન્ટેક્ટ કરી લેવો તમે. એ સાથે શ્રી વિનોદભાઈજી ચંદારાણા છે, એમને પણ તમારું અનુદાન નોંધાવી શકો છો. સનાતન સેવા સમિતિ દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ. મિત્રો, દેવાજીની દીકરીઓ છે. થેન્ક યુ. દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ થવા જઈ રહ્યો છે. મિત્રો, આ બીજા લગ્ન ઉત્સવની આયોજન તારીખ 20/5/2026 ને બુધવારના રોજ કરેલ છે. તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન તારીખ 19/5/2026 ના રોજ રાત્રે 9 કલાકે રાખેલ છે. તો આ શુભ પ્રસંગે સહપરિવાર પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. ભવ્ય લોક ડાયરો 19/5/2026 મંગળવાર, સમૂહ લગ્ન 20/5/2026 બુધવાર, ભોજન સમારંભ 20/5/2026 બુધવાર અને શુભ લગ્ન સ્થળ ગાયત્રી પીઠ શક્તિપીઠ ગિરનાર રોડ જૂનાગઢ. અને મુખ્ય આયોજક છે શ્રી વલ્લભભાઈ વી પરમાર, અમારા સનાતન ન્યૂઝ એડિટર નેટવર્કના શ્રી વલ્લભભાઈ વી પરમાર, મુખ્ય પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લો. અને એમને સહયોગ આપે છે શ્રી વિનોદજી ચંદારાણા સર, ગજાનંદ મીડિયા નેટવર્ક ઉપપ્રમુખ પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લો. થેન્ક યુ. કાનજીભાઈ બોરીચા, એક્સ આર્મી મેન, ગામ ભાદરણ મહુવાના નિવાસી છે. ભરતભાઈને જોરદાર તાળીઓથી બતાવીએ મિત્રો. બાપુ લાલદાસ બાપુ ને આલાદાસ બાપુ સમિતિના આપણા પ્રમુખ શ્રી રોહિત આશ્રમ સરસઈના સંત શ્રી આલાદાસ બાપુના હસ્તે અરવિંદ બાપુ. વાહ, ક્યા બાત. ચાના દાતા આવી જાઓ, પ્રવીણભાઈ આવી જાઓ. બાપા હારું નામ છે અરવિંદભાઈ. અરવિંદ બાપુને સન્માનિત કરે સમિતિ, પૂરી સમિતિ અરવિંદ બાપુને સન્માનિત કરશે. સરસઈ આશ્રમની જગ્યાને જેને જીવતી રાખી છે એવા અરવિંદ બાપુ સન્માનિત થઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ચાવાળા ભાઈ રોકાજો, જોરદાર તાળીઓથી વધાવીએ આપણે મિત્રો. કરશનભાઈ સોલંકીને ઉભા કરી દો, એને મનસુખભાઈ લઈને આવીને લેવો એને. કરશનભાઈ સોલંકી લાવતા જ લઈ જાઓ. અરે વાહ. પ્રવીણભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર, હાદાભાઈ નારાયણ. મિત્રોને સમિતિના બધા સભ્યો આવી જાઓ. પાછળ આવી જાય, પાછળ અહીંયા આપી જાઓ. મહાપ્રસાદ નિમિત્તે જે 51,000 રૂપિયાનું દાન આપ્યું છે એવા શ્રી હાદાભાઈ નારાયણભાઈ પરમાર સન્માનિત થઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ મિત્રો. આવો અનુદાન સમાજમાં આપતા જ રહ્યો એવા રોહિદાસ બાપાની મહેર સદા આપની ઉપર રહે અને સમાજને આપણું યોગદાન મળતું રહે એવી પ્રાર્થના. શ્રી હાદાભાઈ નારાયણભાઈ પરમાર, મુકામ સરસઈ, તાલુકો વિસાવદર અને જિલ્લો જૂનાગઢ. એક્સ આર્મી મેન બોરીચાભાઈ. જોરદાર તાળીઓથી વધાવીએ મિત્રો આપણે બંને મિત્રોને. થેન્ક યુ. આભાર કિરગોલેસન. થેન્ક યુ. સંજય. અરે વાહ. આપણા સમિતિને પણ તેઓ સામે સન્માનિત કરે છે. એક્સ આર્મી મેન
બોરીચાભાઈ ક્યાં છો? બોરીચાભાઈ, બોરીચાભાઈ, એક્સ આર્મીમેન બોરીચાભાઈ, જેમણે 51,000 રૂપિયા આ રિનોવેશન માટે આપ્યા છે, એમને સમિતિ સન્માનિત કરવા ઈચ્છે છે. જો આ છે અરવિંદ બાપુ ને, હાલો અરવિંદ બાપુ ભરતભાઈને સન્માનિત કરશે. બોરીચા ભરતભાઈ, એક્સ આર્મીમેન મહુવા. આપણે તાળીઓથી વધાવીએ મિત્રો, તાળીઓ પાડશું આપણે કમસે કમ બેઠા બેઠા. થેન્ક યુ. મારી અંદર એક બધી સવાઈ ગઈ છે. રોહિદાસ દાસના પ્રોગ્રામની વાણીમાં કહે છે એટલે મીરાબાઈ તંબુરો લઈને ભજન ગાતી હતી. જઈને કીધું બાપા શું કરો? કે બાપા તને કઈ કરી મૂક્યું વાણું બાળું જો. એટલે ઓલા જોશીડાને પૂછ્યું બાપા તમે આ જોશ કેનો જોવો છો? બાપા મને તમે કઈ ગાડાયું કરે નહીં એનો જોવો જોઈ છે તારો જ્યાં કુલાળા પગ મળ્યો છે. ત્યારે મીરાબાઈ આ ભજન ગાયું. એ જોશી આવે એ જીરો હોયા તગડાની મળશું નહીં મેકરણ એક દી ધરતીને ટકડીએ. સાહેબ ક્યાં ગામ ગમતરે મળતા રહે હું, ક્યાં મેળે ખેડે મળતા રહું, પણ મેકરણ કે એકવાર ધરતીમાં હમાઈ જાય ને વિભુભાઈ પછી ભવે ગળા નહીં જાય. એવા નકા પાપો જામી દેવા પડે. રાઠોડ સાહેબ આવે હમણાં ચોટીલામાં આપણે મગવાના સાહેબ પોથો કાઢી ગયો.
મોતીડા